આઝાદી આપણને મળી ગઈ છે અને એ આઝાદીને વધારે સુંદર બનાવી અને વગર ડર ભય આ દેશને આખી દુનિયાનો સર્વોચ્ચ દેશ બનાવવાની પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. જય હિન્દ. જો બોમ્બેથી આપણી જોડે આવી રીતે જોઈન થઈ શકતા હોય લોકો, તો આપણે ખરેખર સ્વાતંત્ર્ય ત્યારે થઈશું જ્યારે દરેકે દરેક નાનું બાળક ભણશે, દરેકે દરેક સ્ત્રીને પુરુષ સમાન લેવલ મળશે અને બાળક કોઈ દિવસ કામ નહીં કરે તો જ ખરેખર ભારત બહુ આગળ જશે. અને આપણે કોઈ સારી સારી સ્પીચો આપવાની કોઈ જરૂર નથી. જો આપણે બધા થોડું ઘણું કંઈક કામ કરવા લાગીશું તો ભારત આજે જે છે એના કરતાં બહુ ઊંચી વિશેષ જગ્યાએ જઈ શકશે. જય ભારત. બસ તમે આમને આમ હસતા રહો એ જ અમારી ભાવના છે અને અમે તમને આમને આમ જ હસાવતા રહીએ. દરેક એકબીજાને હસાવે. હું આપને સ્મિત આપું, આપ મને સ્મિત આપો. જો બધા જ હસતા હશે તો ક્યાંય દુઃખ જ નહીં રહે. બસ એટલું જ કહેવું છે મારે કે આમને આમ આ બધા જ ફૂલ હસતા રહે. જય હિન્દ. અમારી જે આ પ્રકાશ મંદિરના બાળકોની સ્કૂલ છે તે રેસિડેન્શિયલ સ્કૂલ છે. આ સંસ્થામાં 70 થી 75 બાળકો હોસ્ટેલમાં રહે છે. બાળકોની ફિઝિકલી 8 વર્ષથી મળીને 20 વર્ષ સુધીની છે અને અહીંયા જેટલી બાળકો છે એ ઓલ ગુજરાત લેવલના અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ ઘરના બાળકો છે. ખાસ કરીને કહીએ તો આપણા જે સામાન્ય બાળકો હોય છે તેના કરતાં બાળકો વિશેષ લાગણીવાળા, પ્રેમભાવવાળા અને આમ કહીએ કે નિખાલસ સ્વભાવના હોય છે.